મોઢામાં મોતી લઈ લઈને તોડી તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું. કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. કે હનુમાન શું કરે? કે હું મારા રામ ગોતું છું. કે એમાં રામ હોય તો કે રામ નો હોય મારે રાખીને કરવાનું શું? રામ નો હોય મને કાંઈ ન ખપે. માં તારા હારની ગમે એટલી કિંમત હોય, જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે. ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, પશુમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે એમ કીધું ને બાપુ. કાગળ ફાડે એમ સાથી ફાડીને દેખાડ્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને એ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાન. વાહ હનુમાન, વાહ હનુમાન. હું એનું અડધું અંગ છું. હું નથી હજી આટલો ભજન કરી શકી અને તે આટલું ભજન કર્યું. એટલે માં ભગવતીએ બાપુ એને અજર અમર બનાવી દીધો. અને આજે છે. હું એટલે કહું છું કે હનુમાનજી મહારાજ ને બાપુ એક તમે કોઈ પણ કાર્યમાં સારું હો, વ્યવસ્થિત કે તમે સાચા હોય એવું. પછી તમે નો માગવાનું માગો તો એમ હનુમાન નો દે. પણ કઈક માગવા જેવું હોય અને તમે લાગવગ કરવા છતાંય તમારું કાર્ય ન થતું હોય અને એ બાપુ દાદાને હોપી દો ને, એક દિલથી કહો ને બાપુ હનુમાનજી કામ કરાવી દે, 100% કરાવી દે. હનુમાનજી મહારાજ તો બાપુ અદભુત પાત્ર છે. હનુમાનજીનો જન્મ થાય અને માં ભગવતી અંજની માં પૈપાન કરાવવા ખોળામાં લીધું ને, અને અંજની માં બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા અને હનુમાનજી બાળ સ્વરૂપે ખોળામાં છે અને વિચાર કરે કે દીકરો આવ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તે ભૂલી જાય. આ તો કે હું અભાઈ ગયો કેવો, હું આવ્યો ને માની આંખમાં આવું. ઈ કે માં હું કેટલો અભાગ્યો કે મારો જન્મ થયો ને તારી આંખમાં આહુડા. માં કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. કે કેમ? ઈ કે મને એવા હરાબ છે ને કે તને ભગવાન દીકરો નહીં આપે અને દીકરો આપશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો મરી જશે. એટલે તું ઘડી બે ઘડીનો મહેમાન છો. હમણાં સૂરજ નારાયણ ઉગશે અને હવા પોર ચાહે તો તું વયો જઈશ. ઈ તેથી હનુમાને બાપુ હુંકાર કર્યો. ઈ કે ઉગવા દઉં તો હવા પોર ચડે ને. અને ત્યાંથી હળી કાઢીને બાપુ હનુમાનજી મહારાજે સૂર્ય ભગવાનને કેદ કરી લીધા. અને ટાઈમ થયો અને સૂર્ય ભગવાન આવ્યા નહીં, ઉગ્યા નહીં. દેવોમાં બાપુ હાહાકાર થઈ ગયો કે આજ